પ્રશ્નોના જવાબ લખો. બરાબર, આને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચલો હું તમને પ્રશ્ન લખાવું છું અને સમજાવતી જઈશ. પેલો પ્રશ્ન લખો દરેક જણ પોતાની નોટબુકમાં. ફેર નોટબુકમાં પ્રશ્ન નંબર 9 કરો, એમાં પ્રશ્નો લખો. લખવાનું કે ચલો પહેલો પ્રશ્ન છે, આલેખ શું દર્શાવે છે? પહેલા પ્રશ્નમાં લખવાનું છે કે આલેખ શું દર્શાવે છે? આમાં તમારે લખવા પડશે. તમારે દરેક પાસે સ્વાધ્યાય પોથી નહીં હોય. લખજો આ પ્રશ્ન. सेम हमारी जगह शादी होती। જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીમાં લખશે ડાયરેક્ટ एक આન્સર. जन मिस बोले ने પેજ નંબર 16 પ્રશ્ન નંબર 9. બરાબર, એમાં પહેલું છે આલેખ શું દર્શાવે છે. લખ્યું તમે આ? શું દર્શાવે છે? તો કોઈને ખ્યાલ આવે છે ઉપર જોતા કે આલેખ શું દર્શાવે છે? જો ઉપર જ લખ્યું છે સ્ટાર્ટિંગમાં, 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની હેડિંગ મારવાનું છે પ્રશ્ન 9. પ્રશ્ન 9. પ્રશ્ન 9. પેલું આલેખ. પ્રશ્નોના જવાબ આપો. લંબ આલેખનો અભ્યાસ કરી લખો. લંબ આલેખનો અભ્યાસ કરી માંગેલા પ્રશ્નોના જવાબ લખો. શું દર્શાવે છે? જવાબ પેલું છે કે આલેખ શું દર્શાવે છે. તો તમે જુઓ તો તમને શું દેખાય છે? પ્રશ્ન વાંચો. તાપમાન. તાપમાન કે સોરી નહીં. વાંચો તો પ્રશ્ન વાંચો, એમાંથી જ આન્સર મળશે. આલેખ શું દર્શાવે છે? જો ઉપર જ લખ્યું છે 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવે છે. લખો એમાં આન્સર. 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવે છે. મેળવેલા ગુણ દર્શાવે છે. ઓકે મિસ થઈ ગયું. ઓકે, બીજામાં લખો એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? વ્યૂ છે. પછી એનો આન્સર શું છે? ચલો, શું દર્શાવ્યું છે? તમે દેખાય છે? મિસ એક મિનિટ. શું દર્શાવ્યું છે? જોવો તો ખરા. હું સવાલ એક્સ અક્ષ પર ચોરસ થોડું દર્શાવ્યું છે. અહીં લખ્યું છે જો એક્સ અક્ષ પર વિદ્યાર્થીઓના નામ દર્શાવેલ છે. એક અક્ષ પર વિદ્યાર્થી. હા મિસ લખાઈ ગયું જવાબ. નંબર 3 વાય અક્ષ પર શું દર્શાવ્યું છે? શું દર્શાવ્યું છે? મિસ હવે ખબર પડી ગઈ મિસ. વાય અક્ષ પર ગુણ દર્શાવ્યા છે. ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવેલ છે. વાય અક્ષ પર
ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવેલ છે. હા મિસ. ચોથું. નંબર 4 વાય અક્ષ પર હેલો મિસ. હા બોલો બેટા. મિસ વાય મિસ ફરીથી બોલો તો તમે શું કીધું હતું વાય અક્ષર વાય અક્ષ પર પ્રમાણમાં કેટલું છે? આમાંથી જ મળશે જુઓ તમે. પ્રમાણમાં કેટલું છે? મિસ એક આમાં મિનિટ. વાય એક્સ ગોત પર પ્રમાણમાં આપ એક સેમી જો ઉપર લખ્યું છે. 1 સેમીનું છે. 1 સેમી બરાબર 5 ગુણ. વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 5 ગુણ. મેં ગોળ રાઉન્ડ કર્યું છે જો. પ્રમાણમાં 1 સેમી બરાબર 1 સેમી બરાબર 5 ગુણ છે. ઓકે. મિસ પાછું. હા. પાંચમામાં લખો માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે? મિસ જો માહિતીના કેટલા વિદ્યાર્થીઓના માહિતીના 1 2 3 4 5 માહિતીના 5 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે. લખો ચલો. માહિતીમાં 5 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે. ગુણ દર્શાવ્યા છે. ઓકે મિસ. આ લખાવો છે ને અમારે લખો ચલો. છઠ્ઠામાં રાજેશના ગુણ કેટલા છે? સત્તર ગુણ. જો અહીંયા ધ્યાન હું તમને એક સમજાવી દઉં. આપણે 1 સેમી બરાબર 5 ખાના લીધા છે. 5 ખાના છે. આલેખ જે મિસ 100. દોરવામાં લીધો છે 17. એ 5 ખાના છે. અહીંયા ધ્યાન મારી સામે ધ્યાન દરેકનું બરાબર. જો આ છે ને આ 5 છે. આ 1 સેમીના 5 ખાના લીધા આલેખ આપણે યુઝ કરીએ છીએ બરાબર. અહીંયા 1 સેમી બરાબર કેટલું માપ લીધું છે? 5. તો આ લાઈન કેટલી છે? કુલ ખાનાની અંદર 5. 5 ભાગ્યા 5 એટલે 1. ધારો કે 10 નું હોત તો કેટલા ખાના છે? 5. 10 ભાગ્યા 5 બરાબર 2. તો એક લાઈન 2 ની થાય. અહીંયા 5 નું માપ છે એટલે આ એક આછા રંગની લાઈન 1 ની છે. અહીંયા 1 2 3 4 અને અહીંયા 5 આવે બરાબર ને. આ રીતે આવે. સમજાય હું કહું છું એ? અહીંયા 5 નું માપ છે એટલે એક લાઈન 1 ની છે. જો 10 નું માપ હોત તો એક લાઈન કેટલાની હોત? તો 10 ભાગ્યા 5 એટલે 2 ની. 24. તો અહીંયા એક લાઈન 1 ની છે. તો જો રાજેશના ગુણ કેટલા છે આપણને એવું કીધું. તો રાજેશ 15 ઉપર કેટલી લાઈન છે? રાજેશ 15 ઉપર કેટલી લાઈન છે? જો એક લાઈન છે કે 2 લાઈન છે? રાજેશ છે તે 15 ઉપર કેટલી લાઈન છે? 1 છે કે 2? 2 તો 2 એટલે 15 માં 2 ઉમેરો તો કેટલા થાય? એક લાઈન 1 ની છે. હા તો રાજેશના ગુણ કેટલા છે? 17. 17 ગુણ. તો લખો આન્સર. રાજેશના ગુણ 17 છે.
વાળો કાલે આવ્યો તો કીધું પગાર આવતો ને એટલે હું તારે ફોન કરી ચલો 8માં લખો રફીક આગળ જોવાઈ લેવા પછી કોણ આવ્યું? સૌથી ઓછા એ મિસ ગુણ. હજી મારા 6 થી બાકી છે. ઓકે ચલો 6માં લખો રાજેશના ગુણ 17 છે. ખાલી 1300 કીધા છે. પેલા સવાલ ચલો લખું ને રાજેશના ગુણ કેટલા છે? હા લખો પછી જવાબ લખાય ને રાજેશના ગુણ કેટલા છે તો 17 છે વાંચો લખો 17 છે. 7મો પછી લખો 7માં લખો સૌથી વધુ ગુણ કોના છે. હમણાં જ ફોન સૌથી મૂક્યો. વધુ ગુણ 35 ગણેશના. ગણેશના. સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા છે. મિસ ગણેશના છે ને મિસ બધા રોટલીમાં ગણેશના 38. હા સૌથી સૌથી વધુ ગુણ ગણેશના છે. 35 ઉપર કેટલી લાઈન છે 3 તો 35 ને 3 35 ને 3 37. 37 થાય 35 ને 3 38 મિસ 38. સૌથી વધુ ગુણ ગણેશના છે 38 ગુણ. બરાબર ખાટલો આમ જવા દે. ઓકે બેટા માઇક બંધ રાખી દો તમારું. ગોદડા મૂક દો પછી લખો સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા છે. મિસ ઓછા ગુણ ગણેશના. ગણેશ છે. 8મો પ્રશ્ન. ઉમેશના 11 ગુણ છે. હા સૌથી ઓછા ગુણ ઉમેશના છે 11. સૌથી ઓછા ઉમેશના છે 11. ઉમેશના છે 9માં લખો કે મિસ મેળવવું. મિસ 9માં 9માં લખો 34 ગુણ કોણે મેળવ્યા છે. 34 ગુણ કોણે મેળવ્યા છે? મને છે. હા 34 ગુણ મનીષે મેળવ્યા છે. જો આ મનીષ છે એ 30 ઉપર 4 લાઈન છે. 30 ઉપર 4 લાઈન એટલે 30 ને 4 34. એક હા લાઈન એકની છે આપણે ખબર છે બરાબર. તો ઓકે 34 ગુણ મનીષે નામ સાચું લખજો. મને મનીષ લખી નાખે છે મનીષ છે મનીષ નથી તો તમારું ખોટું પડશે. મિસ લખાઈ ગયું. ઓકે અહીંયા ધ્યાન. એના પછી 10માં જો હું કરું બે હું છે ઉમેશના અહીંયા ધ્યાન. ઉમેશના ગુણ કરતા 10માં જો ઉમેશના ગુણ કરતા ગણેશના કેટલા ગુણ વધારે છે. 23 ગુણ વધારે 27. હા 27. કઈ રીતે ઉમેશના કોના કઈ રીતે ઉમેશના ગુણ ઉમેશના કરતા કરતા ગણેશના 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 27 કેટલા ગુણ ગુણ વધારે છે. હું પ્રશ્ન લખું છું કેટલા મિસ ગુણ ભૂલમાં મેં વધારે. ગણિતના લખી નાખ્યું ગણેશ ની બદલે. તો જેકી નાખ ને ગણેશ લખી નાખ બેટા. ઓકે અહીંયા લખવાનું છે 10મો ઉમેશ. તમે કોઈ ન બોલતા હું બોલું છું. ઉમેશના ગુણ કરતા ગણેશના કેટલા ગુણ વધારે છે. તો એની અંદર ગણેશના કેટલા ગુણ છે જોવો તો. ગણેશના ગુણ કેટલા છે જોવો તો બેટા. 38.
ઓકે. 38 અને ઉમેશના કેટલા છે? આ ઉમેશ છે. ઉમેશના કેટલા છે જુઓ તો. ઉમેશના 10 ઉપર કેટલી લાઈન છે? એક. એક એટલે મિસ 11 માં હું સવાલ લખવાનો? 11 નો સવાલ નથી, 11 છે બરાબર. તો 10મા નો જયારે જવાબ લખો તો આ રીતે લખજો. જો અહીંયા ધ્યાન, 38 માઇનસ 11. જો હું લખું છું બરાબર. 38 માંથી 11 છે તો કેટલા બચે? મિસ 5 માંથી કાઢો 7, 3 માંથી કાઢો મિસ 27 का 28 27. 27 કે 28 કે પરફેક્ટ મને કયો કેટલા બચે? 27 બાદ બાકી નથી આવડતી તમને? ઓકે. તો 27 અહીંયા આવશે 27. તો તમે લખજો આ રીતે, 38 માઇનસ 11 બરાબર 27. આ રીતે 27 આવ્યા બરાબર. આ એક કાઉન્સ કરીને આ રીતે લખી નાખો. કાઉન્સ કરીને આ રીતે લખો, પછી હું જવાબ લખાવું છું એમાં. હવે જવાબ લખો. ઉમેશના ગુણ કરતા, લખો આન્સર. ઉમેશના ગુણ કરતા ગણેશના ગુણ કરતા ગણેશના 27 ગુણ વધારે છે. 27 ગુણ વધારે છે. અને અહીંયા ધ્યાન, હું તમને પીડીએફ મોકલીશ ને ત્યારે આલેખ છે ને, આલેખને હું તમને આલેખ હોય તે તમને આપીશ બરાબર. તમારે શું કરવાનું છે, આલેખની જેની પાસે સદે પોતી નથી ને એ આલેખની આ પ્રિન્ટ એક કાઢી લેશે. પ્રિન્ટ કાઢીને તમારી બુકમાં મેં જ્યાં પ્રશ્નો જવાબ લખાય ને એના ઉપર અથવા આગળના પેજે, અથવા અહીંયા જગ્યા ન હોય તો એના પછીના તમને જે રીતે દેખાય ને સવાલની સામે એમાં લગાવી દેવાનું છે નોટબુકમાં પ્રિન્ટ કાઢી. સમજાય છે? જેની પાસે સદે પોથી નથી એની માટે છે એને નો પ્રોબ્લેમ, એ સદે પોથીમાં લખી નાખશે પછી. કોઈ લીધી જ હોય ને, કાંઈ છોકરા લીધા કોઈ આ વખતે કોઈ નથી. બરાબર બેટા. જેની પાસે સદે પોથી હોય એને સદે પોથીમાં લખવાનું છે. અને સદે પોથી ઘણા બધાએ લઈ લીધી છે, કેમ કે મેં મેથની સદે પોથી મંગાવી છે. તમારે આલેખ છે એ દોરવાનું આવશે. એટલે ખાસ તમારે મેથની સ્વાધ્યાય પોથી બને તો એક સ્વાધ્યાય પોથી ખરીદજો બરાબર. અને જેની પાસે નથી એને શું કરવાનું છે, તો આલેખ છે એની પ્રિન્ટ કઢાવીને મેં જ્યાં પ્રશ્નોના જવાબ લખાવ્યા છે ત્યાં જગ્યા હોય તો ઠીક છે, નકર એના પછીના પેજમાં અથવા આગળના પેજમાં આ લગાવી દેશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. હવે અહીંયા ધ્યાન, એના પછી ક્વેશ્ચન આન્સર છે. મેં આગળ તમને આલેખ સમજાવ્યો તો એના આધારિત જ છે. એકવાર આલેખનું રિવિઝન કરાવી દો એટલે તમને ખાલી જગ્યા બધી સરસ રીતે આવડશે. ચલો, આ સ્તંભ આલેખ છે બરાબર. એની આડી ધરીને શું કહેવાય? આ આડી ધરી છે, આડી લાઈન. આડી લાઈન એટલે આડી ધરી. એને શું કહેવાય? આપણે એ શીખાતા આડી ધરીને શું કહેવાય? મેં અગત્યની નોંધમાં તમને સમજાવ્યું. તો જો આડી ધરીને કહેવાય એક્સ અક્ષ. તો એવી જ રીતે આ ઊભી ધરીને શું કહેવાશે? આડી ધરીને એક્સ અક્ષ કહો છો, તો ઊભી ધરીને શું કહેશો બેટા? સાડી ધરીને એક્સ, તમે ઊભી ધરીને ઓ. ઓ નથી, આ વાય છે. જો ઊભી ધરીને કહેવાય વાય અક્ષ. શું કહેવાશે? વાય અક્ષ. બરાબર. હવે જો તમે અહીંયા જોયું, પ્રમાણમાપ ક્યાં લેવું પડે છે? તો વાય અક્ષ ઉપર લેવું પડે. કેમ? કેમ કે આપણે સંખ્યાત્મક માહિતી લખી છે, આ 5, 10, 15, 20, 25 એ રીતે. એટલે પ્રમાણમાપ ક્યાં લેવું પડશે? તો વાય અક્ષ પર. તો આપણે એવો પ્રશ્ન પૂછે કે પ્રમાણમાપ કયા અક્ષ પર લેવું પડતું નથી? તો વાય અક્ષ પર લેવું પડતું. વાય અક્ષ પર તો લેવું પડે છે. ક્યાં લેવાની જરૂર નથી? એવું કે તો એક્સ અક્ષ ઉપર. એક્સ અક્ષ આપણે એક્સ અક્ષ ઉપર પ્રમાણમાપ લેતા નથી. આપણે સ્તંભ કયા અક્ષ ઉપર દોરીએ છીએ? એક્સ અક્ષ કે વાય અક્ષ? જુઓ તો આ સ્તંભ છે મેં કયા અક્ષ ઉપર દોર્યો? આ સ્તંભ છે એ કયા અક્ષ ઉપર દોર્યો મેં? એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. હા,
તો સ્તંભ છે તે એક્સ અક્ષ ઉપર દોરવામાં આવે છે. પાછી ભૂલી ગઈ. બરાબર છે? હા બોલાવું. ઓકે. અને આ બે છે જો આ બે છે ને આ આડી ધરી અને ઊભી ધરી હમ ઈ જ્યાં બે મળે ને ત્યાં હમ કાટખૂણો બનાવે છો. હા તમને મિસ ખ્યાલ છે ને આ શીખી ગયા છો. અહીંયા ઓરા એકબીજાને લંબ હોય એટલે એ કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો. હા. પછી બીજું મેં સમજાવ્યું તમને. એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુને શું કહેવાય? ઓ આ છેદ બિંદુ હોય ઓ નો કહેવાય, એને ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉકમ. ઉગમ બિંદુ. આવું મેં શીખડાવ્યું હતું. અગત્યની નોંધમાં બી આપ્યું હતું કે તમે લખજો. હા હા એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય બેટા? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. ક્લિયર? સમજાય છે? હા ઓકે. એના પછી આપણને એવું કે આલેખ પત્રમાં ખાલી જગ્યા લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. લંબચોરસ સ્તંભ કયા અક્ષ પર દોરીએ છીએ આપણે? એક્સ અક્ષ કે વાય અક્ષ? મિસ આ લંબચોરસ સ્તંભ છે, આ લંબચોરસ સ્તંભ આ એ હા કયા અક્ષ પર દોરીએ વાય છીએ? એક્સ એ વાય અક્ષ અક્ષ પર ક્યાં દોરીએ છીએ? એક્સ એક્સ અક્ષ પર દોરીએ છીએ. કયા અક્ષ પર દોરીએ છીએ? એક અક્ષ. બરાબર. ફરી ફરીને તમને આ રીતે ખાલી જગ્યાની અંદર ક્વેશ્ચન પૂછી શકે. જો આપણે એવું કે આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે. જલ્દી ગરમ. પરસ્પર ક્યાં દોરેલી હોય છે? તો કાટખૂણે. ક્યાં દોરેલી હોય આ ક્યાં દોરેલી છે આડી અને ઊભી રેખા? કાટખૂણે. ક્યાં કોણે દોરેલી છે બેટા? કાટકોણે. એ કાટખૂણો બનાવે છે. કાટખૂણે. બરાબર. પછી તમને એમ કે આલેખ પત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો કેવા છે? આડી રેખા છે, આડી રેખા. બરાબર. હા આ રીતે એ અંતરો કેવા છે? એક સરખા છે, ના અલગ મિસ અલગ છે, અલગ અલગ છે. અલગ અલગ છે, અલગ અલગ છે. એટલે મીસા બધા માપ છે આ અલગ અલગ છે અને મીસા જે ખાના છે ને ક્યાં અલગ અલગ છે? હા તો આડી રેખાના અંતરો કેવા છે? આડી લાઈન છે તે એક સરખા છે કે અલગ અલગ છે? સરખા છે અલગ અલગ આ બધા સરખા છે, સરખા છે, સરખા છે. આડી રેખાના અંતરો પૂછ્યા. આ જો તમને સરખા છે એવું દેખાય છે? હું મિસ ઓલા જો જે એક લાઈન એક સમીર ને 5 ગુણ છે ને મિસી સરખા છે અને મિસા આ લોકોના જે ઓલા ઓલા ગુણ છે ને ભાવેશ ને રાજેશ ના મિસી અલગ અલગ છે. ગુણ નથી કેતા, ગુણ નથી કેતા. તો આલેખ પત્ર છે ને એની અંદર આડી રેખા કે છે. આલેખ પત્ર છે. ગુણ ગુણ ભૂલી જાવ. આડી રેખા કેવી છે? આડી રેખા છે એ કેવી છે? સરખી આડી રેખા હા એના અંતર એક સરખા છે. ગુણનું નથી પૂછ્યું. આપણે આડી રેખાના અંતરો કીધા છે. કેવા છે? એક સરખા. પછી આવો પ્રશ્ન પૂછીએ કે આલેખ પત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટી વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી છે. આલેખ પત્ર છે એના મેં તમને કીધું તું આ બોક્સ છે આ કેટલા સેમી નો એક બોક્સ છે જુઓ તો. મિસ અમે એક ભણી ગયા સેમી છે 1 સેમી. તો આ બે વચ્ચેનું અંતર 1 સેમી છે. કેટલા સેમી છે? 1 એક સેમી. એક બરાબર સેમી. સમજાણું? હા પછી લંબ આલેખમાં દરેક સ્તંભનો આકાર કેવો હોય? આ મિસ સ્તંભનો આકાર કેવો ચોરસ. છે? ચોરસ. આ ચોરસ થોડો છે? આને શું કહેવાય? લંબચોરસ લંબચોરસ લંબચોરસ. લંબચોરસ જ રીતે લંબચોરસ. હા વેરી ગુડ. બરાબર. ઓકે તો હવે હું ખાલી જગ્યા ઉપર જાઉં છું. હવે તમને બધાને ખાલી જગ્યાના આન્સર સરળ રીતે આવડશે. મિસ ચલો ખાલી જગ્યા લખવાની છે ને મિત્રો ચિત દ્વારા રજૂ કરતા આલેખ ને ખાલી જગ્યા કહે છે. મિસ ખાલી ચિત્ર જગ્યા દ્વારા છે આલેખ ચિત્ર દ્વારા છે આલેખ રજૂ વાહ કરીએ તેને કયો આલેખ કહેવાય? તો ચિત્ર આલેખ. કયો આલેખ કહેવાશે? આ ચિત્ર આલેખ. બરાબર. આ આલેખને કહેવાશે મિસ લખવાની છે ચિત્ર આલેખ આલેખ. પત્રો ના આ ના આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે. ક્યાં દોરેલી હોય છે આડી અને ઊભી રેખાઓ? હમણાં જ મેં સમજાયું તમને. કે ગુણ ફરી ફરીને પ્રશ્ન
ક્યાં દોરેલી હોય આલેખપત્રમાં આડી અને ઊભી રેખાઓ? કાટખૂણે. ક્યાં દોરેલી હોય છે? કાટખૂણે. કાટખૂણે. આડી અને ઊભી આલેખ રેખાઓ પત્ર આડી કાટખૂણે દોરેલી હોય છે. રેખાઓ વચ્ચે અંતર ખાલી જગ્યા હોય 1 સેમી નું અંતર. 1 સેમી નું થોડી સરખા. વેરી ગુડ. આલેખ પત્ર ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચે અંતર ખાલી જગ્યા સેમી હોય છે. કેટલા સેમી હોય? અહીંયા આવશે 1 સેમી. વેરી ગુડ. જો તમે સમજ્યા તો તમને આવડે છે. આડો ના, ના. અને અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે. ક્યાં હોય છે? કાટખૂણે. નીચે લખવાનું ઓકે. કાટખૂણે. નીચે કાટખૂણે નહીં હોય. બેટા, અહીંયા ધ્યાન. માઇક બંધ કરી દે તો પેલા બધાના મને બહુ અવાજ આવે છે એક સાથે માઇક શરૂ છે તો. અને બીજું કે આ લખવાનું નથી. હું આની પીડીએફ સેન્ડ કરી. જે લખવાનું હોય એમની પહેલા જ કીધું કે આ લખજો. આને સમજો. તમે સમજો તો તમને આવડશે આ. બરાબર છે? બરોબર. ઓકે, તો આની પીડીએફ તમને સેન્ડ કરવામાં આવશે. તમે સમજી લ્યો. હા મિસ. તો આલેખ પત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટી વચ્ચેનું અંતર કેટલા સેમી હોય? તો 1 સેમી. આ મેં અગત્યની નોંધ કરાવી હતી ને ત્યારે મેં આ કરાવ્યું હતું તમને. બરાબર છે? હા મિસ. ઓકે. 5મામાં જો આલેખ પત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે. આ આડો અક્ષ એટલે આડી અને ઊભી અક્ષ. આ ક્યાં હોય છે? આ ક્યાં હોય છે આડો અક્ષ ને ઊભો અક્ષ? કાટખૂણે. ક્યાં હોય? કાટખૂણે. ઓકે, એના પછી આલેખ પત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. મિસ એક આડા અક્ષને કહેવાય એક્સ અક્ષ. અને ઊભા અક્ષને શું કહેવાય? વાય. સરસ. પછી આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ ઉપર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. લંબચોરસ સ્તંભ કયા અક્ષ પર દોરીએ છીએ? અરે વેરી ગુડ. પછી આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ પર ગુણાત્મક માહિતી. યાદ રાખજો, ગુણાત્મક માહિતી છે ને એ એક્સ ઉપર આવે, એક્સ અક્ષ ઉપર આવે. અને સંખ્યા કયા લખીએ છીએ? આપણે જે સંખ્યા લખીએ છીએ તે વાય ઉપર લખીએ છીએ. એટલે સંખ્યાત્મક માહિતી છે તે વાય અક્ષ ઉપર આવશે. ગુણાત્મક માહિતીમાં આવશે એક્સ નીચે 10માં વાય. અને સંખ્યાત્મક માહિતીમાં આવશે આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ માટે પ્રમાણ માપ લેવું પડે છે. આપણે હમણાં સમજ્યું કે વાય અક્ષ માટે આપણે પ્રમાણ માપ લેવું પડે છે. બરાબર? ઓકે. પછીની ખાલી જગ્યા કોણ વાંચશે ભાઈ? આ કૌંસનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાના વિકલ્પો શોધીને. બરાબર ને? એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુ ને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય? પ્રસ્થાન બિંદુ, ઉગમ બિંદુ. આપણો આન્સર છે ઉગમ બિંદુ. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને કહેવાય ઉગમ બિંદુ. બરાબર? મિસ એને પછીનું વાંચું? હા, વાંચો. લંબ આલેખમાં દરેક સ્તંભનો આકાર ખાલી જગ્યા હોય છે. લંબચોરસ. આપણે શીખ્યા હમણાં કે લંબચોરસ હોય છે એનો આકાર. આપણે જોયો બી. બરાબર ને? ઓકે. ચલો, એના પછીની ખાલી જગ્યા કોણ વાંચશે? શું? હા, વાંચો. આલેખ દોરતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણ લેવું પડતું નથી. એક્સ અક્ષ. પ્રમાણ માપ લેવું પડતું નથી. એક્સ અક્ષ ઉપર કોઈ પ્રમાણ માપ લેવામાં આવતું નથી. વાય અક્ષ ઉપર પ્રમાણ માપ લેવામાં આવે છે. બરાબર છે? ઓકે. પછી શું કહે છે જોવો તો?
જો વાય અક્ષ પર પ્રમાણ માપ 1 એકમ લંબાઈ 5 વિદ્યાર્થી હોય તો 30 વિદ્યાર્થી માટે સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા એકમ લંબાઈ થાય. 6 થાય. કઈ રીતે જો હું તમને સમજાવું, અહીંયા એમ કે છે, જો અહીંયા આપણને એમ કે છે, જો yx પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ હોય, અહીંયા જો સ્તંભ આલેખ દોરીએ તો એક કે છે ને 5 વિદ્યાર્થી લીધા આ રીતે, તો ભાઈ 2 કેટલા હશે? 10 વિદ્યાર્થીઓ. 3 કેટલા હશે? તો 15. 4 કેટલા હશે? 5 5 એડ કરવાનું. 4 20 હશે વિદ્યાર્થીઓ. તો ભાઈ પછી 5 કેટલા હશે? તો 25 હશે. અને 6 કેટલા હશે? તો 30 વિદ્યાર્થીઓ હશે. બરાબર. એટલે આ રીતે આપણો આન્સર આવ્યો છે 6 એકમ લંબાઈ હશે તો 30 વિદ્યાર્થીઓ હશે. બરાબર. ઓકે, એના પછી જો વાય અક્ષ પર પ્રમાણ માપ 1 લંબાઈ અને 4 પુસ્તકો હોય, 28 પુસ્તકો માટે સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા એકમ લંબાઈ થાય. 7. જો એકમ લંબાઈ પૂછી છે, આપણે પૂછશે અહીંયા 4 પુસ્તકો એકે છે તો 7 ચોક 28 એટલે 7 હોય ને ત્યારે 28 પુસ્તકો હોય. બરાબર. ઓકે, એના પછી જો વાય અક્ષ પર પર 1 એકમની લંબાઈ 3 બાળકો હોય તો 12 એકમની ઊંચાઈ સ્તંભ ખાલી જગ્યા બાળકો દર્શાવે છે. 36 વાળું સાચું છે. જો પ્રશ્ન વાંચો, 1 એકમની લંબાઈ 3 બાળકો છે. 1 એકમની લંબાઈ 3 બાળકો છે તો 12 એકમે કેટલા બાળકો હોય? તો આપણે સ્તંભ એકમ 1 3 તો 2 કેટલા? તો 6. બરાબર. એટલે ગુણાકાર કરવાનો આપણે. 3 દુ 6, 3 તેરી 9, તો 12 એકમે કેટલા છે? તો 12 ગુણ્યા 3, 12 એકમે 36 બાળકો દર્શાવે. આપણે બાળકો દર્શાવે કીધું છે, ઊંચાઈ નથી કીધું સ્તંભની. જો આ ખાસ વાંચજો. અહીંયા આપણે લંબાઈ કે ત્યારે એ રીતે આવે. બરાબર. આપણે જયારે સ્તંભ આલેખ દોરીએ તો 1 3 બાળકો, 2 6, 3 9, એ રીતે આપણે ગણતા જ હોય. તો 12 એકમે કેટલા બાળકો આવશે? તો 12 ગુણ્યા 3 કરીએ એટલે 36 બાળકો આવશે. જો એ જ રીતે અહીંયા જુઓ 7મામાં, જો yx પર પ્રમાણમાં 1 એકમ બરાબર 10 છોકરીઓ લીધી છે તો 2.5 એકમે કેટલી છોકરીઓ હોય? અઢીએ કેટલી છોકરી હોય? 25. વેરી ગુડ. કેમ 25 આવે? તો અહીંયા જો હું ક્લિયર કરાવું તમને. અહીંયા જો તમને ક્લિયર કરાવું છું કે 1 એકમે 10 લીધી છે છોકરીઓ, 2 એકમે કેટલી છોકરી લીધી હોય? 20. અને 3 એકમે કેટલી છોકરી લીધી હોય? 30. મારે 2.5 જોઈએ છે. 2.5 એટલે અઢી. એટલે 20 અને 30, ઈનું અડધું કેટલું થાય? 20 અને આમાંથી જો 1 એકમે 10, અહીંયા 20 અને 10 ના અડધા કેટલા થાય? આ બે વચ્ચેનું અંતર 10 નું છે. 20 અને 30, 10 ના અડધા કેટલા થાય? 5 થાય. એટલે 5 એટલે 25 થાય. 20 ને 5 25. આપણે અઢી કીધું છે. અઢી એટલે 1 2 ને અડધું, અડધું એટલે 25. સમજાણું? ઓકે. એના પછી નીચેના દરેકના પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા આપણે ચોરસ બોક્સ છે તેમાં લખવાની છે. ઓકે. બોક્સ લખવાના ના, અત્યારે કાંઈ લખવાનું નથી. માં ઘણી ઊભી લીટીઓ ઘણી ખાલી નથી. જગ્યા હોય છે. ફરીવાર વાત તો ઘણી નથી.
આલેખ પત્રમાં ગધી 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 હોય છે. ગધી લીટીઓ ખાલી જગ્યા હોય છે. ટક રેખાઓ. આન્સર મને કયો. આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ કેવી હોય છે? ત્રુટક એટલે કે તૂટેલી ફૂટેલી હોય એમ. ત્રુટક એટલે અડધી અડધી કટ થતી હોય એને તૂટેલી કહેવાય, તૂટક કહેવાય. ઘાટા રંગની ઘાટા હોય. રંગની હોય, પરસ્પર લંબ હોય કે સમાંતર હોય? સમાંતર. હા, આલેખ પત્રમાં બધી ઊભી સમાંતર આવશે લીટીઓ બીજી. સમાંતર હોય. તો અહીંયા બોક્સમાં બી ડી પછી લખજો તમે. એકમાં લખું છું, બીજામાં તમે લખો. બસ પરીક્ષા વિડિયો શરૂ કરે. ફરી તમે રાખતો. બીજામાં જો આલેખ ઠીક છે સુંદર પત્રમાં ગોપાલ વિડિયો શરૂ કરે. એક્સ અક્ષ અને વાય અક્ષ પર જગ્યા હોય છે. એક જ લીટી ઉપર હોય, સમાંતર હોય, ત્રિજ્યા રેખા હોય કે પરસ્પર લંબ. ડી આન્સર આવશે. બરાબર ને? હા. ઓકે. હવે ત્રીજામાં જો દરેક આલેખ પત્રમાં પાસેની આડા ઘટા રંગની બે લીટી વચ્ચેનું અંતર કેટલા સેમી હોય? 5 હોય, 3 હોય, 1 હોય. આ શીખી ગયા આપણે. એના પછી ચોથામાં આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના જગ્યા ભાગ કરેલા હોય છે. કેટલા ભાગ કરેલા હોય છે? 5 કે 10. હા, આ મેં સમજાવ્યું હતું તમને જ્યારે અગત્યની નોંધ સમજાવી હતી ત્યારે, કે આપણે અત્યારે નાના ધોરણમાં છીએ એટલે 5 સેમી વાળા ખાનાનો યુઝ કરતી. એક એકમ બરાબર 5 ખાના હશે 1 સેમીના. જ્યારે તમે મોટા સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે 1 સેમી બરાબર 10 ખાના હશે. એવો આલેખ ઉપયોગ કરવાનો છે. 3.5. પછી જો પાછળમાં વાયક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 20 કિગ્રા વજન લીધું છે. 1 સેમી બરાબર 20, તો 70 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ કેટલી હશે? 3.5. હા, વેરી ગુડ. 3.5. કેમ 3.5 આવ્યું સમજાવું તમને. 1 સેમી બરાબર 20, 2 સેમી બરાબર કેટલા? 40. 1 સેમી બરાબર 20, તો 2 સેમી બરાબર 40, તો 3 સેમી બરાબર કેટલા? 3 સેમી. આપણે ઉમેરતું જવાનું. એક એકમ બરાબર 20 દીધા. જો મેં 1 સેમી બરાબર મેં 20 દીધા ને, અહીંયા ખાલી સમજાવું છું તમને. 1 સેમી બરાબર 20, તો 2 સેમી બરાબર કેટલા? તો 20 માં 20 ઉમેરો એટલે 40. 3 સેમી બરાબર કેટલા? ચલો ઉમેરો. 40 માં 20 પાછા કેટલા થાય? 60. ઓકે, 3 સેમી બરાબર 60. મારે 70 કિગ્રા જવું છે, તો 4 3.5. સેમી બરાબર 4 સેમી બરાબર કેટલા? 4 સેમી બરાબર 80 આવે. 70 કિગ્રા એટલે વચ્ચે હોય. આ 1, 2 ને 3 ની વચ્ચે હોય એટલે અડધું એટલે 5.5. 3.5. બરાબર ને? સમજાય? ઓકે. અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. હું તમને આ છે ખાલી જગ્યાની પીડીએફ સેન્ડ કરી દઈશ. બરાબર છે? એ હામીશ. ઓકે.